એકવાર બ્રહ્મા અને વિષ્ણુ બંને વચ્ચે યુદ્ધ થયું છે માતાઓ બહેનો. ભગવાન સમુદ્ર નારાયણની દીકરી એટલે માં લક્ષ્મીજીના સમુદ્રના ગોદમાં વિષ્ણુ ભગવાન બેઠા હતા અને ભગવાન વિષ્ણુ ભગવાન સમુદ્ર નારાયણની ગોદમાં બેઠા હતા લક્ષ્મીજી સાથે. માતાઓ બહેનો સાંભળજો, પહેલી વાર લિંગ કેવી રીતે પ્રાગટ્ય થયું, પહેલી વાર લિંગ કેવી રીતે પ્રાગટ્ય થયું અને પહેલું લિંગ કઈ પ્રાગટ્ય થયું. માતાઓ તમામનું ધ્યાન અહીંયા. સ્ફટિક શિવલિંગ, રુદ્રાક્ષ શિવલિંગ, પથ્થરનું શિવલિંગ, પારદનું શિવલિંગ, બરફનું શિવલિંગ, અનેક પ્રકારના શિવલિંગો શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ પહેલી વાર પૃથ્વી પર કયું લિંગ પ્રાગટ્ય થયું? ध्यान से सुने कथा कि भगवान विष्णु बराबर सुता था लक्ष्मीजी साथे, समुद्र नारायण ની દીકરી સાથે સુતા હતા અને એ સમય એમ કહેવાય કે બરાબર ત્યાંથી આગમન થયું અને બ્રહ્માજીની આવ્યા. બ્રહ્માજીની નજર ભગવાન વિષ્ણુ પર પડી અને ભગવાન વિષ્ણુની નજર બ્રહ્મા પર પડી. બંનેની નજર એક થઈ. માતાઓ બહેનો યાદ રાખજો કથામાં, તમામનું ધ્યાન અહીંયા. અને તમને કોઈ સામે સંત મળે, તમને કોઈ સામે સારો વ્યક્તિ મળે તો પ્રણામ કરવા જોઈએ. તમને કોઈ બ્રાહ્મણ મળે તો પ્રણામ કરવા જોઈએ. તમને કોઈ સંત મળે તો પ્રણામ કરવા જોઈએ. તમને કોઈ કપાળમાં ભસ્મનો તિલક વાળો વ્યક્તિ મળે તો પ્રણામ કરવા જોઈએ. પ્રણામ કરવા, વંદન કરવા. અને બ્રહ્માએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા અને વિષ્ણુએ બ્રહ્માને પ્રણામ કર્યા. બંને એકબીજાને પ્રણામ કર્યા. પણ પ્રણામની અંદર એટલું જોયું કે પ્રણામની અંદર ભગવાન વિષ્ણુ ભગવાને પ્રણામ શ્રદ્ધાથી કર્યા, પણ બ્રહ્માએ જે વિષ્ણુને પ્રણામ કર્યા એમાં બ્રહ્માનો થોડો અભિમાન હતો. અને અભિમાન બ્રહ્માને હતો કે હું બ્રહ્મા પોતે, કથા સાંભળજો ધ્યાનથી, હું બ્રહ્મા પોતે અને મને વિષ્ણુ દૂરથી પ્રણામ કરે છે, ખાલી મને વંદન કરતો નથી, મને પ્રણામ કરતો નથી, મને દંડવત કરતો નથી. એટલે બ્રહ્મા વિષ્ણુ પર ક્રોધ કરે, વિષ્ણુ બ્રહ્મા પર ક્રોધ કરે. બ્રહ્માજી દોડતા દોડતા આવ્યા અને વિષ્ણુ ભગવાન પર ન બોલવાના શબ્દ બોલવા લાગ્યા. હે વિષ્ણુ, તને ભાન છે હું તારાથી મોટો છું? શબ્દ સાંભળજો માતાઓ બહેનો, શબ્દ વચ્ચે યુદ્ધ થયું છે, શબ્દિક યુદ્ધ. હું તારાથી મોટો છું, તારાથી જ્ઞાની છું, તારે મને પ્રણામ કરવા જોઈએ, તારે મને વંદન કરવા જોઈએ. અને ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે બ્રહ્માજી, મેં તમને પ્રણામ કર્યા, મેં તમને વંદન કર્યા, એમાં મારી ભૂલ ક્યાં આવી? ત્યારે બ્રહ્માજીના મનમાં અભિમાન હતો અને બ્રહ્માજીના મનમાં અભિમાન હતો અને જેવો બ્રહ્માજીના મનમાં અભિમાન હતો ને એટલે બ્રહ્માજીએ કીધું કે હે વિષ્ણુ, હું તારાથી મોટો છું, હું વિષ્ણુ, હું તારાથી મોટો છું. વિષ્ણુ ભગવાન કહે કે બ્રહ્માજી, તમને હું માન સન્માન આપું છું, પણ એવું તમે કઈ રીતે કહી શકો કે તમે મારાથી મોટા છો? જેવી રીતે તમારું પદ છે એવી રીતે મારું પદ છે. અને તે સમયે બ્રહ્માજી ન બોલવાનું બોલી ગયા અને એક શબ્દ બ્રહ્માજી એવું બોલ્યા કે હે વિષ્ણુ, હું તારી સાથે યુદ્ધ કરીશ તો તને ખબર પડશે કે તારા કરતા મારામાં તાકાત વધારે છે, તારા કરતા મારામાં જ્ઞાન વધારે છે, તારા કરતા મારામાં શક્તિ વધારે છે. બ્રહ્માની આંખ લાલ થવા લાગી. અને આ દ્રશ્ય જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાને જોયું ને, અને જેવું ભગવાન વિષ્ણુએ આ દ્રશ્ય જોયું, માતાઓ ધ્યાનથી સુને કથા. વિષ્ણુ ભગવાન સમુદ્રમાંથી ઉભા થયા અને બ્રહ્માજીની નજીક ગયા. બ્રહ્માજીની નજીક જઈ પ્રણામ કરી, બ્રહ્માને બહુ સમજાવ્યા, પણ જ્યારે અભિમાન મગજમાં ચાલતું હોય ત્યારે કોઈ સમજ આવતી નથી. કોઈને શાસ્ત્રની પણ સમજ નથી આવતી, સંસ્કારની પણ સમજ નથી આવતી. અરે વિદ્વાનોના શબ્દ પણ મગજમાં ઉતરતા. એક જ પ્રકારનો રોગ એવો આ દુનિયામાં છે, યાદ રાખજો, બધા માટે કહું છું. અભિમાનનો, અહમનો રોગ એવો છે. એ જો શરીરમાં આવી જાય ને તો કોઈ પણ પ્રકારની દવા લાગુ પડતી, બોલો, કોઈ પણ પ્રકારની દવા લાગુ પડતી નથી. અહમનો રોગ આ દુનિયામાં શ્રેષ્ઠ, ખરાબમાં ખરાબ રોગ હોય તો અહમ છે. અહમ. જેણે જેણે જીવનમાં અહમ આવ્યું ને, હું ઘણી કથાઓમાં કહું કે જેણે 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 મારું મારું કર્યું છે ને એ સદાય મર્યો છે, અને જે તારું તારું કરે ને એ જિંદગીમાં તરી જાય છે. મારી માતા બહેનો,